હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય મા ઉમિયા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ને? ગુડ મોર્નિંગ. તો આજે આપણી મોર્નિંગ થઈ છે 9:30 વાગે, કેમ કે થોડું કામ હતું. વેદુભાઈ બી સ્કૂલ ગયા નથી, આજે સૂઈ ગયા છે. હવે બધા નાઈન ધોઈને ફ્રેશ થાય છે તો વેદુભાઈને તો ગુડ મોર્નિંગ કરાવું છું. એક બાજુ એમની ચા ઉકળીને એટલે ચા પી દઉં, પછી વેદુભાઈને મળીએ આપણે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હનુમાન ચાલીસા કરી દીધા? વેદુભાઈ હાલ ફ્રેશ વેશ થઈને આવીને ભગવાનનું હનુમાન ચાલીસા બધું કરે. હવે ચા ને ગરમ ગરમ ભાખરી હે ને? મારા હાથના આખા હાડકા તૂટી ગયા. કેમ? તમે ઊંઘાડો જેવો હતો ને તને એવું ઊંઘાડું આ આમ પાછળ અને આમ તે તારે સરખું થવું પડે ને. અમે તો ગમે તે ઊંઘાડું તારે. આ હા એમને સીધું નહીં સવાતું. હા, દુઃખ જ આવી ગયું. દુઃખ છે એ પતંગ ચગાઈને દુઃખ છે. એ અહીંયાથી સગાતો નહીં. આમાં અહીંયાથી સગાતો. હા, તો શ્લોક બોલો ને. ચલો હેડો. કયો? કઈ બી હનુમાનજીનો શ્લોક બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ હનુમાન આજે શુક્રવાર ના, તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. યાદ કરવાની પડી ગયું. મહાદેવનો શ્લોક બોલો. યદા યદા હિ ધર્મસ્ય ગ્રહણ ગૌરી ભારતા ગજાનમ ભર્વ. હવે યાર ઓમ નમો ભગવતે વાસુદેવાય. મને થોડું જ આવો. યદા યદા વાળું. યદા યદા હિ ધર્મસ્ય ગ્રહણ ગૌરી ભારતા યદાનમ ધર્મસ્ય તથાત્માનમ સુજામાય પરિત્રાણાય સાધુના વિનાશાય ચતુર્સ્થિતા ધર્મ સંસ્થાપનાય સંભવાની યુગે યુગે. આવડે તો ખરા. એ તો અભ્યાસ યાદ કર્યું પછી આવડે. હા, વેદુબેન શ્લોક બોલ બધું આવડે છે, પણ કેમેરા સામે બોલવું નથી, હે ને? ભૂલી જઉં છું. તો ઓકે, હવે ચાલો ચા નાસ્તો કરી લો તમારું મોર્નિંગની. એટલે 20 જેટલા શ્લોક યાદ છે પણ ભૂલી જઉં છું. એવું છે. ભૂલી નહીં જવાનું. રોજે ભગવાન સામે બેસવાનું. રજાના દિવસે બધા શ્લોક બોલવાના એટલે યાદ રિપીટ રહી જાય. કાલે બી રજા પાડવી પડશે. શેની? ચલો કાલની વાત કાલે. ચલો આજે ચા નાસ્તો કરી લો. ચા બને છે અહીંયા. ચા અહીંયા છે અને આ દાળ બને છે અને અહીંયા વઘારું છું દાળ. અને હજુ મારું બધું કામ બાકી છે, મશીનમાં કપડાં બપડા નાખવાનું. પણ પછી આપણે થોડું લોટ બોટ બાંધીએ, દાળ બાળ વઘારી દઈએ, પછી મશીનનું કામ કરીએ, બહારનું થોડું અંદરનું કરીએ. ચલો પછી મળીએ. રવિ આવે એટલે ગુડ મોર્નિંગ એમની જોડે કરાવી દઈએ. મમ્મી શું કરે છે? કપડાં ધોઈને મશીનમાં નાખવાના છે. મશીન આવ્યું. કેટલાનું આવ્યું મશીન? હા, મશીન કેટલાનું હોય? હવે નવું લાવવાનું મશીન. મશીનના કેન્સર થઈ ગયો એ મશીનના. ચલો પપ્પા જોડે જાઓ, મને કામ કરો. પપ્પા બોલે કે ભાખરી બહુ વધારે મોટી બને નાખી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાખરી તમારે મોટી લાગે? બોરા મોટી જ છે ને, જો કેવી મોટી છે. પહોંચી ગયા છીએ આપણે. અમે પહોંચી ગયા છીએ. બાપલા સાહેબ છે, અહીંયા મંદિર છે. આજે જો કે મસ્ત તરીકેથી આપણા દાદીને સજાડ્યા છે. કાલે પતંગ હતી, હવે બાઈ ગઈ છે. બાકી મજા. સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. શું ચાલે છે? તો આપણે નીચે પછી આપણે મળીએ કે આપણે જમવામાં શું બનાવવાનું અને એ બધું.
ભગવાનનો થાળ ધરાવી દીધો છે. ઊંધિયું ઉત્તરાયણના દિવસ નહોતું ખાધું તો આજે અમે ઊંધિયું મંગાવ્યું હે ને ઊંધિયું મંગાવ્યું ને અને આ શ્રીખંડ છાશ તો અમે બધા જમવા આવ્યા છે. ભોલુભાઈની ડીશ ત્યાં છે પણ ભોલુભાઈના છીછી આવી ગઈ ચમચી. તો અમે લોકો જમી લઈએ. જમીન પહેલા આજ તો બેસી ગયા 12 વાગે ને 12 વાગે જમવા બેસી ગયા. ભૂખ લાગી છે એટલે તો મમ્મીને શું ખાવું सब्जी लेने जाना है. વાગીદાર છે 4:30 ને 10 મિનિટ બાકી છે. 4:30 માં કેટલા વાગે વેદુભાઈ અને ચા બા પીને બધા બેસે છે અહીંયા. વેદુને વહેલા ટ્યુશન જવું છે વેદુ. અને સાંજે જોવા કેટલા વાગી ગયા છે હજુ. હવે લાંબો દિવસ થયો ને એટલે તડકો છે કાટલા સુધી આવે છે. અમારે ડર લાગે છે બાઇક ના સુધી. હજુ શાકની લારીઓ બારીઓ આવી નથી. પછી આપણે લાવું છે તો વેદોને મૂકવા જઈએ છે. શાકભાજી લેતા આવીએ બરાબર ને. હવે વેદો ભાઈને વહેલા જોઉં છે તો હેડન પણ હું શાક વચ્ચેથી લઈ લે. તો દોસ્તો આ છે હાઉસિંગ શાક માર્કેટ. ગાંધીધાની અંદર મોટામાં મોટું શાક માર્કેટ કહેવાય ને હાઉસિંગની અંદર આવેલું. અત્યારે આ રોડ ખાલી છે. અડધો કલાક પછી અહીંયા ટ્રાફિક જામ થઈ જશે. એક ગાડી હલી નહીં કે એવી હાલત થઈ જશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ કહેવાય ને. વેદુભાઈ ક્યું હાથ નીચે રખે. આજે હાંડવો બનાવ્યો છે એટલે વેદુભાઈ જો શાંત થઈ ગયા. હા વેદુભાઈ ટ્યુશનથી આવીને હજુ તો 6:45 પનીર લાય છની મને બેસ પનીર ખમણ પતી ગયા. બપોરે જોયા ચા થઈ રહી છે અને અહીંયા મમ્મી હાંડવો બનાવ્યો. હું દુકાનમાંથી મસાલો કરીને ગઈ હતી એટલે મમ્મી આ હાંડવો બનાવશે. મમ્મી શું ખાઈ રહ્યા છે? ચણા. જેને ખબર હોય નામ કમેન્ટમાં લખો. ચણા થઈ ગયું એ પેલું અંદર તું ચણા આ મમ્મી દીવા કરવા જાય તો આમાં હાંડવો મૂકી દે. તો જમ્યા પછી મળીએ. તો ઓફિસ જશે હે ને. લઈ જાઓ ચણા ઓફિસ બેઠા બેઠા ખાજો. આજે શુક્રવાર ને શુક્રવાર તો ખવાય શનિવાર ના ખવાય. તો ખાલી એમને પૂછું છું ખવાય ના ખવાય હું લેવા દેવા. શનિવાર ચણા ના ખવાય. તો શનિવાર હનુમાનજી ચણા ગોચમ ચડા લોકો. તમે જાઓ છો ચણા ગોળ કેટલી વાર જોયું લોકો ચણા ગો હનુમાન. હો તો તમે જજો કાલ ચણા ગોળ. હું તો કેટલી વાર જોયું છે કે લોકો ચણા ગો ચડાવે હનુમાનજીના. એટલા ઓછું થઈ ગયું હશે મમ્મી. ચલો આપણે હાંડવો ચેક કરીએ. હવે ભાઈને ઠંડી લાગે છે ને તો ધાબળો બાબળો કાઢીને મારું હું ના કરે. ધાબળો બાબળો કાઢીને બેસી ગયા છે ભાઈ. ઠંડી લાગે છે તે. તારી પહેલા લઈ જીભ નીકાળું તો લે તારી નીકળી લઈ. મસ્તી કરો છો ને મસ્તી. લે હું ચોકલેટ આપું લે. આગળ પેલી ચોકલેટ પતી ગઈ ઇમલી વાળી.
હા પતી ગઈ બધી નાની પતી એક બાકી લે મને હાલ ના યા પડી જા ક્યાં છો યા લેતો જા શું બતાય ચાલ બપોરે એના પપ્પા ચોકલેટ લાવ્યા હતા ને બધી ચોકલેટ ખાઈ ગયો છે એમ નહીં કે આપણે બીજા માટે રાખીએ છે ને બધી ચોકલેટ ખાઈ ગયો છો કેટલી બધી 10 જેવી લાવ્યા હતા લાઈ શું લા ચોકલેટ ચોકલેટ લે લાવજે ચોકલેટ ખાઈ ગયો બધી છ પાડી છે બસ મારા મોઢામાંથી થૂક દી મોઢો તો ચલો બહારનું વાતાવરણ બતાવીએ આપણે કેવું છે સાંજે હવે ઠંડી થોડી ઓછી થઈ ગઈ છે ભાઈ આજનો બ્લોગ જય સ્વામિનારાયણ આજનો બ્લોગ અમારો સારો લાગે તો લાઈક કરજો ને શેર કરજો અને કમેન્ટ કરજો અને બીજું વેદુભાઈ લાઈક કરજો પછી શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને અરે માસ્ક લગા દે કોરોના હે ગુડ નાઇટ ગુડ જો વેદુભાઈ અમારા તો ઊંઘાઈ છે ને ટીવી બંધ કરી દો ચલો કોરોના ટીવી બંધ કરી દો ચલો એક તો ચલો બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય કાલે નવા બ્લોગમાં મળીશું આપણે